લા હું કરે છે લોહી કાઢીશ કે મમ્મી લોહી કાઢી લે કેટલા લોહી કાઢી દુખે દુનિયાનું ખોટું નથી કહેતો એ તો જેને થતું એને ખબર હોય ઉભરેલા શાંતિ રામના નામ લઈને ઘડી તો હેલો જી જય શ્રી કદાર હર મહાદેવ એન્ડ રાધે રાધે વ્લોગની શરૂઆત ભાઈ આજ વહેલા થોડોક કરી નાખો કેમ કે આજ વહેલા ઉઠી ગયા આપણે બાકી વ્લોગમાં તમારે વધારે કંઈ કેવું નથી તમે કાલનો વ્લોગ જોઈ જ લીધો છે 7 દિવસ કે 8 દિવસ પછી વ્લોગ આવ્યો હતો એ અને આજે પણ પાછું કન્ટિન્યુ ટ્રાય કરું કે વ્લોગ બનાવીશ અને હા આપણે થોડા દિવસની અંદર ટ્રાવેલ જર્ની આપણી ચાલુ થાય છે મતલબ એક્સપ્લોર કરવા જવું છે મારે કંઈક તમને પણ મજા આવે મને પણ મજા આવે એવું કંઈક અને બીજી વાત ત્રીજી વાત સોરી પહેલી વાત કીધી બીજી વાત ત્રીજી વાત આજુબાજુમાં મારે ક્યાંય જવું નથી મારે જવું તો પછી હું તમને લોકેશન આપી દઉં ક્યાં જઈશ બટ તમને મજા આવશે અને પાછું મારે ફેબ્રુઆરીમાં આવવું પડે એમ છે મારા ફ્રેન્ડના મેરેજ છે ને એટલા માટે એટલે 1-1.5 મહિનાની કંઈક જર્ની રહે આપણી પણ મજા બહુ આવશે એમાં આપણે ડેઇલી બ્લોગિંગ કરશું એટલે તમને પણ મજા આવે મને પણ મજા આવે બરાબર ને ડેઇલી બ્લોગ નાખવાનું છે આપણે એક સ્કીપ થવા જ નથી દેવો આજથી મેં એક નક્કી કર્યું કે ડેઇલી બ્લોગ નાખું જેવા નાખું પણ ડેઇલી નાખું બાકી હું તમને મારે થોડુંક એવું ઘરનું ટૂર આપી દઉં આ જો અમારી કેળામાં કેળા તો જો એવા નહીં અમારી કેળીમાં કેળા તો જો એવા આ જો વાહ ભાઈ વાહ એ દુનિયા નહીં વાહ ભાઈ તો ખરા ના 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 1 ડઝન ને વધારે કેળા આવતા હોય એક કેળમાં કેટલા હે એ ડઝન જ આવે કાં ખબર નહીં આવે જે હોય કંઈ નહીં વહેલા ઉઠી જતો બ્રશ કરી લઉં અને પછી કંઈક ઘરના ડેલાના આટા ફેરાશ કરીએ હે અહીંયા મીટર છે અત્યારે છે ને બે ડિસ્કશન કરીએ મોટા ભાઈ યાર શીખીએ કંઈક શીખીએ ને આવું વસ્તુ કે કેમ શું કરવાનું છે મેનેજમેન્ટ અહીંયા છે ને વોશરૂમની જગ્યા કરવાની છે આપણે તો અમે બે ભાઈ છે ને હાવ એટલે હાવ ફ્રી હતા બરાબર બાકી જો મહેશભાઈ ડિઝાઇન તો પાડી દીધી કેટલી બધી દેખાય તમને ખાડા ખબર છે નહીં કા અરે અમર ભાઈ અહીંયા છે ને આ થોડીક વધારે માટી છે બાથરૂમની જગ્યા છે ને તો વધારે માટી અહીંયા થઈ ગઈ છે તો લગભગ 2 ફૂટ અહીંયા ખાડો કરવાનો છે અમારે બાથરૂમની જગ્યાનો બાય ચાન્સ પણ બાથરૂમનું પાણી આમનું જ આવવું જોઈએ મતલબ આગળની સાઈડનું આવવું જોઈએ તો અહીંયા છે ને ધૂળ કાઢી નાખીએ બે ભાઈઓ આગળ જો તૂટી પડીએ ને કામ થઈ જાય હાવ ફ્રી છે તો કંઈક કરીએ ને થોડુંક એક્સરસાઇઝ થાય અહીંયા પકડો અહીંયા બહાર નો દબાવતા ક્યાંય હા બસ આવું આમ પકડો તો હાલે ને આવું જ ને હાલે હટ આઈ ટકો પડી જ નાખો તું સારું બોલાય કઈ ના એ તમે બોલતા જ નહીં તમે નહીં બોલતા બોલો બોલો તમારે જેવું કોણ થાય હવે હું બોલો નતા हम काम कर रहे हैं ગુજરાતી બોલો નહીં બોલી ને હિન્દી પેલા સલામ કરો આવડે હિન્દી तो गुजराती નથી ફાવતું એમ નહીં તમારે બોલો ગુજરાતી નહીં ફાવતા હે क्रिस का गाना सुनेगा क्रिस का गाना सुनेगा क्रिस का गाना सुनेगा क्रिस का વિડિયો બનાવવાથી શરમાવશો નહીં શરમાવાનું તારે નહીં બોલો क्रिस का गाना सुनेगा क्रिस कैसे का कैसे लोग होते हैं ક્યાંથી કાઢ્યું મારા મમ્મી તો રોસ્ટ જ કરતો હમણાં એક બે ઉપડી ગઈ મીમ્સ क्रिस का गाना सुनेगा क्रिस का પછી કયું ગીત ગાય છે કે ગીત કયું ગાય ક્રિસ નું હારું ગીત ગાય બહુ ઊંડું નહીં કરતા આખો વિડિયો જોયો તો એ ગીત કયું ગાય છે જાદુ નહીં નથી જતો વિડિયો વિડિયો બનાવતી શરમાવશો નહીં નહીં શરમાવાનું શરમાવાનું બહુ ઉપડી ગયો એ. એક કઈ તગારું ક્યાં ઓછું હા તો હારું ને બહુ આગળ જ લઈ જવાનું એક તગારું ઓછું હારું તો પણ બધા બોલે કેવા છે જો બીજાની ગાડી લઈને પછી આવ્યો બરાબર આવો કલેજા હાસ બોલ કેટલા મહિના નથી આવ્યો હું આવ્યો તો રોય બાપા શરમ કર શરમ તને શરમ આવી જોઈએ તું જા નહીં આવે નિકે નહીં હવે આ કાલે હસી આવ્યો નથી ને શરમ વગર કે જો ભાઈ પ્રૂફ છે પ્રૂફ મારી પાસે વિડીયો પ્રૂફ છે આગળ ઝાડે તને શાંતિ રાખ દેખાડું હું ભાઈ થોડું કામ કરી લો અને કામે લગાડી દો અલેક્સા મેં તો કરી લે હા ભાઈ મસ્ત મજાનું જમી લીધું અને અમારે છે ને થોડુંક એવું કામ કરવું છે થોડું કેમેરો સાફ કરી નાખું બરાબર પેલા ને આજે 31st થવાની છે અમારા દીવમાં એક પાર્ટી છે અહીંયા જવાનું છે પણ હવે જોઉં વિચારું જાવ કે ન જાવ મને તો ઈચ્છા નથી જવાનું પણ ટ્રાય કરીશ બાકી મારો ભાઈ જો મને અહીંથી વાયર અંબેશ આમથી આગળ ગ્રીલ મશીન લઈ અને આવડો આવે ને આમાં શેકા મારવા છે પ્લાસ્ટરના અને પ્લાસ્ટર કરાવવાનું છે ને એટલા માટે કેમ કે
આમાં શેકા મારી તો મસ્ત મજાનું પ્લાસ્ટર થાય. આ સડી જાય ને રિપેર ક્યારે ધ્યાન રાખજે, હાથમાં નું હાલ્યો છટકે નહીં. ગાડી આવી ગઈ તો અમારે છે ને અહીંયા સિમેન્ટ આવી ગઈ છે. કાલ 2 દિવસમાં અમારે પ્લાસ્ટરનું કામ ચાલુ કરવાનું છે ને એટલા માટે આવજો અમારે જયદીપભાઈ જો સિંધેશ. શું કરવાનું છે જયદીપભાઈ? વાહ હે જયદીપ, આમાં તું ક્લિયર એક નંબર લાગે છે. હા સીધું જવા જો અને રિવ્યુઝ મારો. મારી મમ્મી કે એમ હો હે હા મારી મમ્મી કે પેલા સીધું જવા જો અને પાછું રિવ્યુઝ મારો અહીંયા મસ્ત મસ્ત. નહીં હો ભાઈ સારી તુષા બ્રાન્ડ વાપરે. તુષા કઈ ઠેલી છે ભાઈ? બ્રાન્ડેડ ભાઈ. આ તુષાર વાગેલા છે ઈ. આપણે બે રખડું માણસ છે. મને બધા કમેન્ટ કરીને કે મને જયદીપ મને બધા શું કમેન્ટ ખબર, તમે રખડવામાં કામ કરો. પણ હવે આ બધીને શું કેવું મારે કે એક ટાઈમે છે ને ગૌરવ બહુ કામ કર્યું. કેટલું કાં કેવો ફોટોગ્રાફી નાગવા બહુ યાર. મેં કહે હા હમણાં શું કહેવાય કેમેરા કાંઈ નહીં હવે થોડોક રખડીએ પછી પાછા કામે લાગી જાઉં ખુદના ફોટોગ્રાફીમાં. હે કમાણી તો છે, કમાણી કર્યા કરશું. ઘર બની જાય આમ મસ્ત મજાના. 2 વર્ષમાં ઘર અમે બનાવ્યા જયદીપ. 2 વર્ષમાં સૌથી વધારે મહેનત છે ને મારી તો એટલી બધી ખાસ નથી, પણ કોની સૌથી વધારે? તુષારભાઈ બહુ મહેનત કરે ભાઈ. અમે હેરખું 2 ભાઈ જો એટલી મહેનત કરીએ તો ભૂકા નીકળી જાય. ऐसा ही पैसा होगा रे. वाह પુષ્પા ઝુકેગા નહીં એનો તો હુલ્યો તો મસ્ત મજાનું કામ કર્યું ભાઈ. મેં તો ઓછું કર્યું પણ અમારા ભાઈએ છે ને ગ્રીલ મશીન ત્યાં ભૂકા કાઢી નાખ્યા. થજો બધામાં ચેન્જો. ઓય થજો કામ કેટલું બાકી એ કાલ કરી નાખશે. બાકી ભાઈ હવે કાલ પરમ દિવસે આપણે છે ને ક્યાંક જવાના છે. મતલબ આવત નથી ને મારું કૂતરું બીવડાવી દીધો બોલો. બાકી આપણે 2-3 દિવસમાં એક જર્નીમાં નીકળવાના છે. બહુ મજા આવવાની છે. બટ અત્યારે અમે 2 ભાઈઓ તમે લોંગ ટાઈમ પછી ને એમને જોયા જ નહીં હોય કોઈ દી આવી રીતે વિડીયોમાં. કેમ કે અમારા ભાઈ વિડીયો ઓછો બનાવવાથી મને બનાવું તો આમ મોઢું રાખે આમ રાખીએ ને એટલે કંઈ નહીં. આજ તો અમે નીકળી ગયા જયદીપભાઈના ઘર સાઈડ જવા માટે. ભાઈને કંઈ કામ નથી એટલે બે આટા ફેરા કરવા જાય છે. આમ જોતો હમ હે ચશ્મા બસમાં ને હું છે ને થોડી ગાડી આખો મારે એક ભાઈ છે ને આગળ વહી જાય અને મચ્છર બહુ કવરાવે છે. એટલે થોડું કેવું ભાઈ ભાઈ મૂકી જાય. દેખાડું તમને મારો ભાઈ ક્યાં છે? આ રહ્યા મારા ભાઈ. અને અમારે ભાઈ છે ને અહીંયા મસ્તરનો એટલો ત્રાસ છે ને તમે વાત ના પૂછો. આ જોજો તમારે આમાં ભટકાતા જો તો ખરા. ઓ હોય बहुत बार आयो भाई. આ લગભગ બધાના રસ્તાની આસકાવાની છે. રસ્તામાં જતા ભાઈ પાણીપુરીની એક દુકાન છે અમારે કેસરિયા ને પાણીપુરી ખાતા જઈએ. અમારા તુષારભાઈ થોડી ફેવરિટ હે ભાઈ. મજા આવે પાણીપુરી. કેમ જો હોય હાલ કલે જા પાણીપુરી ખાઓ પાણીપુરી. મિત્રો અત્યારે છે ને ક્યાં પહોંચી ગયા આપણે ખબર? આ જો ઓહો અમને ખબર હે. હા હવે બરાબર છે. અને ભાઈ છે ને આજે એવેન્જરને ખોલીને બેઠા છે. આમાં શું પ્રોબ્લેમ હતી ભાઈ? અમારો કારીગર અમારા મામાનો છોકરો જ છે. બેટરી ખરાબ થઈ ગઈ. બેટરી આ બેવડા અમાર બેવડો નથી બસ અમારો. કોણ હે? અઝુ. કોણ અઝુ? અમારે બધા છે ને બધા મામા ભોઈના બધા હરખા હતા ને બધા ભેગા થઈ જાય. દારૂ દારૂ ની વ્યસન. દારૂ પીસ હાસુ બોલ સાડી હાસુ બોલ હાસુ બોલ. એ તને બેવડો કે એને કેડબરી દીધી ને મને નો દીધી. એ લ્યો અલા કેમ આવું કર્યું? ઓય અહીંયા જો તો કેમ આવું કર્યું? એ આવું બધી હાલો પ્રૂફ પકડાઈ ગયું. મને હોવારીને પસાડી દીધી મને હોવારી. હાલો વાંધો નહીં. ઓય સાંભળ્યું ને ભાઈ આણીએ કોણ ભાઈ? મારી પાસે આશા રાખતી જ નહીં. હું તો નહીં જ દી તને. એ તો ભૂલી જાય તો પછી હું તારી પાસે એ મોટી વાત નથી હે? તો પછી કાંઈ નહીં. જો ભાઈ અમારે આ બેટરી નાખે બેટરી ચેન્જ કરી લે. બાપા બાપા મારે શું ભાઈ આ અત્યારે ભાઈ છે ને થોડી કઈ મસાજ ચાલુ છે. અત્યારે છે ને થોડી કઈ મસાજ ચાલુ છે. અમારા ભદ્રેશભાઈ છે ને કરે લા એ આનો તો કોઈ હાથ છે
કંઈક તો કાંડ કરે ભરત ને તો આમ જ હોય આમ મજા આવે પણ મારે જ તે તબા તબી બોલે તામ તામ આ મારા મામા ના બધા જો અહીં બેઠા હે आज હું નહીં કરતા નહીં અલા મારે કોકે કોબા ઉપડી જાય મારા કાન તો ગોરા પછી એ તો મને લા હું કરે છે લોહી કાઢીશ કે એ લોહી નહીં હું તો દાઢી લગાડું મારે ને બેબી આવી ગઈ ને બાકી વાળ જ નતા મારે અમારા માથા ધીમે ધીમે લા હાવ ધીમે ધીમે કરું તને તો હું તો જે મારા દાઢીમાં કરું ને તો આવરે હવે હશે કે નહીં પછી ઘડી કરીને હશે કરજે તો બધા આ એક ભાગ કોતો આ એક કામ જેવું જ નથી શું કરતા હતા પછી અહીં દેખાય છે માથામાં લોહી નીકળે છે મેં પકડી છીપ તો નહીં ભાંગે બાબા આવી ગયો ધીમે હાવ ધીમે કરું બાપા તો દોરી કોપરો દે સ્તી કા દેવા દે બદલા ઉપર ઘર પર થોડું કરજે એ ઘરે ખાય મેલમાં નહીં તો પસ ઉપર હમણે તો આવડું લે દાઢે મોઢે કરું હારું ટક્કા પકડું હું મોઢે તો ભાઈ હમણી ફૂલ થાય ભાઈ બહુ ફૂલ થઈ જાય એટલે કામ માઇન્ડ ને ના તું મરદ થઈને આમ બહાર કરે હું તો આ દાઢી વે મમ્મી ગેંગેમાં બોસ લોહી કાઢી લે કે આ તો કાંઈ નહીં હું તો આખી દાઢીમાં લોહી લેવાનું છે એ મારા વાર આવી ગયા બેબી વાર દુનિયાના આવ્યા કેટલા લોહી કાઢી ગઈ આ તો બહુ થાય આ છે ને બહુ નાજુક સ્કીન કેટલા લોહી નીકળે ભાઈ જો દુખે દુનિયાનું ખોટું નથી કહેતો એ તો જેને થતું એને ખબર હોય ઉભો રહેલા શાંતિ રામના નામ લઈને ઘડી તો તો ખરા નહીં મતલબ અમારે હેરલાઇન હોય જ ને તો ભાઈ એમ કહે કે તમે પંચર કરી નાખો તો હેરલાઇન આવી જાય હાસી આવી છે આ એવું દેખાડે મને હમ મારો ભાઈ એ રિપેર કરીને દેખાતો નથી આ મને લે મને અલે આમ લે હા હવે વઈ ગયો પાછું મારો ભાઈ ટકો છે ને મને જોવાતો નહીં એટલે પંચર કરે મોબાઈલ મૂકી દે ઘડી એ બદલા પાઈ વાળો પણ પડો તારી ચિંતા કે આ તારા વાળ વહી જાય ઉગી જાય તો મમ્મી ઘડી 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 તારી તારે પંચર બરાબર મેન તો બાકી મેન તો ગુસ્સી આવું ગરમી વેળ છે આજો મારે એ વાળ નતા આજો ગોરા હારું હારું આજો મારે જરા વાળ નતા દેખાય લા ન્યા કરું હારું ઓલા હડી લાય તો ઉપર કરો નહીં એ હાથે કપડા બોલા કપડું લેતા છે કપડું લેતા કપડા બગાડે કપડામાંથી વાસ નહીં જાય મોઢેથી તો હું ધોઈ નાખા ટોલે લાવ દોર મર લાવ હમ ઘરે હવે તો ઘણો ને એટલે એ હવે નો એ લાવ ઘણો આની પાસે છે ને બધું દેશી છે અહીંયા ડુંગળીનો પીસ કરી ને આ બધું રાખ્યું છે ઉભો રહેજો ભાઈ પાણી પીવા દે પાણી એવું તો પીવા દે તો મશીન બતાડ તો આનું મશીન તો જો તમે આખું કાંટા કાંટા વાળું છે આ માથામાં મારે છે એટલે શું કહેવાય હેરલાઇન જે આવવાની હોય આવી જાય પાકું આવ્યું છે ને એ કન્ટિન્યુ યુઝ કરવું પડે આ એટલે આ ખાલી મને ડેમો આપીને ઉયો જાય એવું લાગે તો ભાઈ મારે નથી ખબર દે ભાઈ આ હેરલાઇન તો ફોન પાકડે હવે બદલા કેમેરો કઈ લેવા પણ અહીંયા છે ને મારા ભૂક્કા કાઢ નાખ્યા માથું છોડ્યું ખતરનાક એલા તો એ તને બીજી પ્રોબ્લેમ થઈ હોય તને એટેક આવવાનું થયો હોય એટેક આવવાનું મારે એટેક આવવાનું હે હું તો તને એટેક આવવાનો થયો એટેક આવવાનું થાય ને માથું બહુ દુખે હું કંઈક મસાજ મસ્ત મસ્ત કરશે અહીંયા તો કંઈક મશીન કાઢ્યું ને તૂટી સ્પીડ લોહી કાઢી જો કે હેરલાઇન હાચે માથાનું બ્લડ નો શું કે આ જોવાયો માથે માલિશ તો કર્યો હેરથી મસ્ત ને હાથે એવા હમણાં આગળ થોડી કરાય બરો અંદર ઉજુ થવા દે ને પછી માર પાસે નગર બેટી જાય ભાઈ તને વાડ છે ને બેટી જાય ઉગતા હોય બેટી ઉગતા આવતે હે ને પછી વહી જાય જોઈ જાવ હાલો કાઈ નહીં ભાઈ મિલતા થોડી દેર में मसाज के साथ लगभग लोगों છે ને અત્યારે 1 વાગવા આવી ગયો છે ફોન કેમ જો આમ સમય બતાડો તો ના તો બધા હુતાસ તુષાર અહીંયા હુતોસ આજ ભદ્રેશ ને અહીંયા તુષાર પહેલી વાર હુતોસ પછી આમ જયદીપ હુતો અને અમારા ભાઈ આ બધા છે ને ખોટાડા છે બધા અત્યાર સુધી વાતું કરતા હતા ના તો ઓય જયદીપ
જો એક ઈધો તો જોઈશ એક એક જો તમ કહે છે ને ઓલો જનાવરની ઓલા એક કેમ જો એવી રીતે જોઈશ. આ તો તમારે ત્યાં તેલ નાખે છે અને તેલ જોરદાર છે, ડોંગળી ને કેટલું બધું આયુર્વેદિક. બાકી કંઈ નહીં ભાઈ, આ વિડીયો છે ને બહુ મોટો નથી થયો, મસ્ત નાનો એવો બની ગયો છે, મને ખબર છે. ડુંગળીની હાજી વાસ આવે મસ્ત નહીં પણ એવું કંઈક આના વાળનું કંઈક રાસ તો કંઈક તો છે. મને ભાઈ આપણે ઓડિયન્સને કહી દે તો કઈ શું યુઝ કરવાનો આમાં વાળ હારે રાખવા હોય તો? ચિંગાડા આ સિક્રેટ છે ભાઈ, આ ન કહેવાય. હાલો કંઈ નહીં, ગુડ નાઇટ, બાય બાય, રાધે રાધે.